જાતને પૂછો, સદગતિના માર્ગે મારી ગાડી આગળ વધી રહી છે કે દુર્ગતિના માર્ગે મારી ગાડી આગળ વધી રહી છે? વર્તમાન કાળની સામે જ્યારે નજર કરીએ ત્યારે લગભગ લોકોની ગાડી ચિકાર ગાડી પૂરપાટ રીતે અત્યારે દુર્ગતિના માર્ગે આગળ વધી રહી છે. સવાર છાપાખોરી, ભ્રષ્ટાચાર, વ્યભિચાર, દુરાચાર, બળાત્કાર, આના સિવાય અને છાપાવાળાને કોઈ મેટર કે મેસેજ નથી મળતા. તમે ક્યારેક ટીવીની સામે બેસતા હો, ચેનલો ખોલીને બેસતા હો, આના સિવાય બીજું કોઈ દેખાતું ન હોય. પાપો ચકાર વધવા માંડ્યા અને વધેલા પાપો એના દુષ્પરિણામ એ પણ વર્તમાન કાળમાં ઢગલાબંધ જોવા મળે. પાકિસ્તાન આતંકવાદીઓ આવે અને ઘરની અંદર ઘૂસીને બોમ્બ ફોડી જાય. ક્યાં મોટા મોટા ધરતીકંપો થાય, ક્યાં મોટા મોટા પાણીના પૂર આવે. ઇન્ડિયાને બાજુ પર મૂકો, આખા વિદેશની અંદર જ્યારે નજર કરીએ ત્યારે ખબર પડે ક્યારેક જાપાનમાં, ક્યારેક સિરિયામાં, ક્યારેક અમેરિકામાં, ક્યારેક ચાઇનામાં, ક્યારેક પાકિસ્તાનની અંદર કેટલા મોટા ધરતીકંપો, ભૂકંપો, વાવાઝોડાઓ વર્તમાન કાળમાં ચાલી રહ્યા છે. આ દેશ જો બચ્યો હોય તો એના માટે કહી શકાય આ દેશ હિન્દુસ્તાનનો દેશ છે. આ દેશમાં સત્તાણુ હિન્દુઓ અને હિન્દુઓમાં પણ જેને શિરમોર કહી શકાય એવા જૈનો વસી રહ્યા છે. જ્યાં જ્યાં જૈનો વસ્યા છે ત્યાં ત્યાં ખૂણે અને ખાંચરે પણ વર્તમાન કાળમાં નાનકડો પણ ખરડો ચાલી રહ્યો છે. અને આ ધર્મના દીવાએ આવનારા વાવાઝોડા રૂપી અંધકાર, તુફાનો રૂપી અંધકારમાં ટમટમતો આ દીવો પ્રકાશ પાથરી રહ્યો છે. માટે વર્તમાન કાળમાં ઘણી બધી આપત્તિઓની વચ્ચે પણ આપણે જો થોડા ઘણા સ્વસ્થ હોઈએ તો ધર્મ જેના જીવનમાંથી ચાલ્યો ગયો છે એના આપણે દુર્ગતિ સિવાય બીજું કાંઈ નથી. હું જો ધર્મના માર્ગે ચાલ્યો તો મારી સદગતિ છે, હું જો પાપના માર્ગે ચાલ્યો તો મારી દુર્ગતિ છે. હું તમને પૂછવા માંગુ છું, વર્તમાન કાળમાં તમને લોકોને ધર્મી બનવું છે કે ધર્મી તરીકે દેખાવું છે? ચાલે છે શું? ચાલે છે શું? હું ધર્મી તરીકે દેખાવ એમાં મને વધારે રસ છે. સાચું બોલો. તમે અહીંયા બેઠા છો ને અમારા રાકેશભાઈ ઉભા થઈને પોડિયમ પાસે માઇકમાં આવશે અને કોક ભાઈનું નામ કહીને કહેશે ભાઈ એટલા શાંત, આમ માથા પર બરફ, કોઈ ગમે તેટલું કહે તો પણ ક્યારે ગુસ્સે ન થાય. બધું હોય ને તો ઘરવાળી સાથે ઝઘડીને અહીંયા આવ્યો છે. પણ તમને અહીંયા શાંત કહે છે, સરસ કહે, આવો સ્વભાવ, ઠંડો સ્વભાવ તમને ગમે કે ના ગમે? ગમે કે ના ગમે? હવે ઉપર આપણે રાકેશભાઈને એમ કહો ભાઈ તમે જરા સાઈડ પર હટો, મને માઇક આપો, મારે કેવું છે હું કેવો છું. ભાઈ તમે જેમ એમને કીધું છે એવો હું નથી, હું અંદરથી કેવો છું એ હું જાણું છું. મહેરબાની કરીને એની વાતમાં લેવાતા નહીં. આવો ખુલાસો આપણે કરવા તૈયાર નથી. એ જેવા કે આવું આપણે સ્વીકારી લઈએ. કારણ કે મારે ધર્મી બનવું નથી, પણ મારે ધર્મી તરીકે મારી જાતને ઓળખવું. ખાલી ભાઈઓ બેઠા છો એટલે અહીંયા બોલ્યો નતર તો એમ જ કેવું હતું બહેનોને ધર્મી તરીકે દેખાવું છું, ભાઈઓને ધર્મ કરવો છું. ધર્મી બનવું તો બહુ આગળની વાત. અંગ્રેજીમાં બહુ સરસ કહેવત છે, ટુ થિંક ગુડ ઇઝ ધ બેસ્ટ, ટુ ડુ ગુડ ઇઝ ધ બેટર, બટ ટુ બી ગુડ ઇઝ ધ બેસ્ટ. ઊંચામાં ઊંચા વિચાર કરવા એ બહુ સારી વાત છે. અને મને લાગે ત્યાં સુધી અહીંયા બેઠેલામાંથી ઘણાને આ જ વસ્તુ બહુ ફાવતો હોય. કરવાનું કાંઈ નહીં, સોફા પર બેસો, કપ પર કપ ચડાવો, ચાયના કપ મારો, ઉપર કદાચ એક સિગરેટ ફૂંકી મારો અને કોઈ કદાચ તત્વની વાત કરવા આવે એટલે તત્વની ઊંચી ઊંચી વાતો કરવાની. સબની અંદર ધર્મનું કોઈ નામ નિશાન ન હોય. ટુ થિંક ગુડ ઇઝ ધ બેસ્ટ. બહુ સારું છે. વિચારો, સારા વિચાર કરો છો એ સારું છે. નબળા વિચાર નથી કરતા એના કરતા સારા વિચાર કરો તો એ સારું છે. પણ એનાથી આગળ વધવાનું ટુ ડુ ગુડ ઇઝ ધ બેટર. સારું વિચારીને અટકો નહીં, સારું વિચાર્યા પછી સારું કરવાનું. જેવું ચોમાસું પૂરું થશે ને બિયાર જ્યારે ચાલુ કરવાના આવશે એટલે કેટલાક એવા બિયાર કરવો જોઈએ. હો ભાઈ, કરો છો કે નથી કરતા? કરજો. હો ટુ થિંક. એને પોતાને કાંઈ નહીં કહેવાનું, આખા ગામને હલાવે રાખવાનું. એના કરતા ટુ ડુ ગુડ, ટુ ડુ ગુડ ઇઝ ધ બેટર. સારા કામ કરો એ વધારે સારું છે. જે લોકો પોતાના બધા જ કામને બાજુ પર મૂકીને સારા કામો કરે છે એ એના કરતા વધારે સારું છે. પણ એથી વધારે એ કેવું છે ટુ બી ગુડ ઇઝ ધ બેસ્ટ. બિયારની બાબતમાં જો 3 ઘટાડવા હોય ને તો હું એ રીતના ઘટાડી
લિસ્ટમાં નામ એને જોઈએ. આવા પણ કેટલાક હોય છે થિંકિંગ રિયાર નહીં કરવાનો, એના કરતા જેને રિયાર કરો છે તો ડુ ગુડ એ બહુ સારા છે. અને એના કરતા પણ ટુ બી ગુડ એટલે હું એને કહું છું જેને જે મેમ્બરે પોતાના કેપ્ટનને એમ કહી દીધું છે મારો વારો હોય કે ન હોય, દિવસ હોય કે રાત હોય, તમે અડધી રાતે પણ મને ફોન કરીને બોલાવી શકો છો. અને ગઈકાલે કદાચ રિયાર કર્યો હોય, આજે કરવો પડે, આવતીકાલે પણ કરવો પડે, મને તમે બે કલાક ફોન કરીને આ રિયાર સેવામાં જોડી શકો. જેને હું ગુજરાતની ભાષામાં શું કહું છું 108 ઇમરજન્સી. આવા ઇમરજન્સી વાળા જે છોકરાઓ છે ને એમના માટે મને કહેવાનું મન થાય તો બી બરાબર ડુઈંગ કરતા કરતા બિંગ આપવાનું છે. જિંદગીમાં એક વિચાર નહીં કર્યો હોય તો કોઈ દિવસ ડુઈંગ જ નથી કર્યો. બિંગમાં ક્યાંથી આવવાનો? એ થિંકિંગમાં જ રહેવાનો. પેંડાના વિચાર કરવાથી ક્યારે પેટ ભરાય? શું કરવું પડે? પેટ ભરવું હોય તો શું કરવું પડે? ખાવું પડે. અને ખાધા પછી તાકાત લાવવી હોય તો શું થવું પડે? કે પેંડાને પાછું અંદર જઈને પચાવવો પડે. પેંડાના વિચાર કરવાથી પેટ ના ભરાય. પેંડો મોઢામાં નાખવાથી તાકાત ના આવે. પેંડો અંદર ગયા પછી ડાયજેસ્ટ થાય તો તમારામાં શક્તિ આવે. બિહારના વિચાર મત કરો, બિહાર સ્ટાર્ટ. અને બિહાર સ્ટાર્ટ કર્યા પછી તમને એવો આવે, એવો રસ, એવો ઇન્ટરેસ્ટ આવવો જોઈએ કે તમે એમ કહી શકો એની ટાઈમ એવરી ટાઈમ જ્યારે પણ તમે મને બોલાવો હું બિહારની અંદર રેડી છું. આટલું બી ખુશ. ધર્મના ક્ષેત્રમાં વર્તમાન કાળમાં લગભગ હાલત આવી છે. અમારે ધર્મ કરવો નથી, ધર્મી તરીકે દેખાવ. અને એથી આગળ મારે એક વાત એ કરીશ કે વર્તમાન કાળમાં નિત્ય ધર્મ ઘટતા ચાલ્યા છે, નૈમિતિક ધર્મ વધતા ચાલ્યા છે. સમજ્યા તમે? નિત્ય એટલે પરમેનન્ટ અને નૈમિતિક એટલે ટેમ્પરરી. ગુજરાતીમાં ઇંગ્લિશમાં ન સમજાય તો ગુજરાતીમાં કહું, નિત્ય એટલે કાયમી અને નૈમિતિક એટલે કામચલાઉ. બે પ્રકારના ધર્મો હોય છે. કેટલાક કાયમી ધર્મ હોય છે, કેટલાક કામચલાઉ હોય છે. અરે તમને પૂછવું છે કામચલાઉને વધારે તમારે રસ આપવાનો, રસ બતાવવાનો કે કાયમી ધર્મમાં રસ બતાવવાનો? કાયમી. તો હવે મને જવાબ આપજો, પૂજા એ કાયમી છે કે કામચલાઉ છે? કેટલાક લોકોને મેં જોયા છે કે જિંદગીમાં ક્યારેય પૂજા નહીં કરવાની, પણ પોતાના ઘરમાં વર્ષી તક સીધી તક કે માસ ગમન થયો અને પછી જ્યારે સિદ્ધ ચક્ર પૂજન ગોઠવે ને એટલું સરસ ડેકોરેશન, સરસ ફૂલની ડેકોરેશન હોય, વાડી સારામાં સારી લેવાની, અરે પત્રિકા અફલાતું છાપવાની, એને વિડીયો જોઈએ, એને ફોટોગ્રાફર જોઈએ, વાડી સરસ જોઈએ, પોતાના મહેમાન આવે એને વીઆઈપી ટ્રીટમેન્ટ આપવાની, બધું જ કરવાનું. પણ કેટલા દિવસ માટે કરવાનું? ઓનલી વન ડે. અમારા જેવાને પાછો અનંતના દ્વાર સિદ્ધ પૂજનમાં પધારજો. અમે એન્ટ્રી મારીને છપ કરીએ, આહા શું અદ્ભુત પરમાત્માની એની ભક્તિ હશે આવું આપણને લાગે. પણ બીજા દિવસે આપણે સમાચાર મેળવીએ કે આજે ભાઈ પૂજા કરવા ગયા હતા. ના, એ તો ખાલી ખાલી પૂજન પૂરતું જ હતું, હવે કાંઈ નહીં. આવા પૂજનની અનુમોદના કરવાનું અમને મન નથી થતું. પૂજા ડેલીની છે, પૂજન કોક દિવસનું છે. એક પૂજનમાં 5 લાખ ખર્ચી નાખે એટલા માત્રથી તમે જો માનતા હો કે મારો સંસાર સમાપ્ત થઈ ગયો, પૂરો છો. જે પરમાત્માની પૂજા વગર એક દિવસ ન કરવો જોઈએ. શાસ્ત્ર લખે છે જસ ઘર જીવ પૂજા નહીં સુપાત્રે દાન, તસ ઘર નવી જાણીએ જાણો એને સ્મશાન. જે ઘરમાં ભગવાનની પૂજા નથી અને જે ઘરમાં મહાત્માઓ પધારતા નથી સુપાત્ર દાન માટે, એ ઘરને હું ઘર કેવા તૈયાર નથી. એ ઘર નથી, સ્મશાન છે. તમારા ઘરની નિયર બાઉ દેરાસરો હશે. તમારા મા બાપ જ્યારે તમે નવો ફ્લેટ લ્યો ત્યારે તમને પહેલી વાત શું કરતા હતા કે બેટા ગમે ત્યાં લઈ જાય પણ બાજુમાં શું જોઈએ? અને તમે મા બાપ ખાતર દેરાસર બાજુમાં લ્યો અને બાજુમાં દેરાસર લીધા પછી જો તમે કે તમારા સંતાન પરમાત્માની પૂજા આખા દિવસમાં દેરાસર દર્શન કરવા પણ ન જતા હો અને વર્ષના વચના દાડે તમારે ત્યાં પ્રસંગ આવે ત્યારે સરસ મજાનો ઠાઠ કરતા હો, તમે નૈમિતિક ધર્મના પૂજારી છો, તમે નિત્ય ધર્મના પૂજારી નથી. થોડી કડવી લાગે, કડક લાગે, પણ મારે કેવી જરૂરી છે. જેમ જેમ કાળ આગળ વધતો ચાલો તેમ તેમ નિત્ય ધર્મ ઉપર હવે પાણી ફરતું ગયું છે. નૈમિતિક ધર્મ ઉપર તમને એટલી મજા આવી ગઈ છે. વર્ષના વચલા દિવસે સંવત્સરનું પ્રતિક્રમણ કરી લીધું, હવે અપાશ્રમમાં જવાની જરૂર નહીં. સાવ બાજુમાં ઉભા થયો ને તમારા ઘરમાં જો મહાત્મા પગલા ન પાડે, આખા દિવસમાં ખાંડ પડે ને તમારી વાઈફે તમને કેવું જોઈએ આજનો દિવસ આપણો વાંચ્યો ગયો છે. એવા શ્રાવિકા જોયા, ચોમાસા દરમિયાન એવા શ્રાવિકા જોયા, બાજુમાં રહેતા હોય ને
15 સાધુના ખાના હોય અને અમારે ત્યાં એક દિવસમાં એક મહાત્માનો પધારે અમારા ગામમાં મારા સાહેબ કોઈઓ કઈ રીતના થઈ શકે? અને બેઠેલામાંથી પૂછું છું, ઘરની બાજુમાં અપાસરા વાળાએ તમને લોકો હશો કે નહીં? ચોમાસું ચાલી રહ્યું છે ને, સાધુ સાધુજી ભગવતમાં હશે કે નહીં હોય? તમે સાધુને મૂકવાને લેવા દો છો, બહુ સારી વાત છે, એનો હું અનુરાગી છું, પણ સાથે મારે તમને પૂછવું છે, એક ગામથી બીજે ગામ પહોંચાડનારા એક ઉપાસકથી પોતાના ઘર સુધી ન લાવી શકો? એક કાળ એવો હતો, અમે નાના હતા, દીક્ષા લીધા પછીની વાત કરું છું, 1977, 78, 79, 80 આ 4 વર્ષ અમે મુંબઈમાં રહ્યા. મને ખબર છે, અમે એમ સવાર પડે ને જ્યારે નૌકારસી મેડમ જોડી રાખે ને, 4 છોકરા અમને ઉભા રહી ગયા હોય, મારા ઘરે કાટકો હોય, માટુંગા હોય, દાદર હોય, લાંબા હોય, આરલા હોય, 4 ચોમાસા કર્યા, આમ ઉભા રહી જાય. અને આજે 36 વર્ષ પછીનો આખો ઇતિહાસ જુદો છે. નવા મહાત્માઓ તો બહાર આવીને પૂછવું પડે કે મારા જૈનના ઘર ક્યાં હશે? અમે પણ તેને પૂછતા શરમાઈએ, એટલે અમે શું કરીએ, દેરાસર બાજુમાં ઉભા રહેવા અને પૂજાના કપડે કોઈ બહાર હેડે ને એને પકડીને એની પાછળ પકડવાના. 32 વર્ષ પહેલા હું અમદાવાદ આવ્યો, મને ખબર છે. ભરતભાઈ ભલે પાછળ બેઠા તો નથી બેઠા. હા, એટલે જ આજે અમદાવાદીને મેં કોઈને બોલાવ્યા જ નથી. મારે તમને કહેવું છે, 32 વર્ષ પહેલા અમે અમદાવાદની અંદર જ્યારે આવ્યા રે, આ પંકજ સોસાયટી વગેરે તો બહુ નવા હતા. એ વખતના અમે ક્યાં ઉતરતા? શહેરમાં પોળોની અંદર ઉતરતા, વિદ્યાશાળા, પગથિયાના ઉપાસરે, આવા બધામાં ઉતરતા. મારે રોજની સવારની ડ્યુટી, સવારમાં નૌકારસી જવાનું. 12 વર્ષ સુધી રોજ સવારે નૌકારસી જવું. 4 વર્ષ મુંબઈની અંદર એવો ટેવાયેલો હતો, કોઈ બોલાવવા ન આવે ત્યાં સુધી હું જઉં નહીં. અને આદત એવી પડી ગઈ, વિનંતી વગર કોઈના ઘરમાં પગ મૂકવાની ઈચ્છા ન થાય. તમે કોઈના ઘરે જાઓ વગર આમંત્રણે, અને અમારે પૂછી જવાનું એમ. અમને તો છૂટ આપેલી જ છે. અમે જો ન પૂછીએ ને તો અમને પરિસર સહન કરવાનું કીધું. ભાઈ આ છોકરો નીચે રહી જતો, નહીં તો હમણાં કપડા બદલાવી નાખું. જો દાદો ઉભો થયો, પ્લીઝ ડિસ્ટર્બ નહીં કરો. છોકરાઓ નીચે બેસો, ખુરશી પર બેસવાનું. સવારના પોરમાં ઓલા મહાત્માએ મને કીધું કે આજે તમારે ફલાણી પોળમાં નૌકાર શોધવા જવાનું. હું નીકળ્યો, મેં કીધું કોઈ આવશે તો નહીં, કે ત્યાં જાવ ને એટલે તમને બધું કામ વધી જશે. અને હું જેવી પોળમાં પહોંચ્યો, પોળનું નામ મને અત્યારે યાદ નથી, જેવી પોળમાં પહોંચ્યો, આખી પોળમાં રાઉન્ડિંગ, બધા ઘર ને પેલું ઘર, બીજું ઘર, બધા જઈનું ઘર. મને એમ કે કમસે કમ મને જોઈને કોઈ બોલાવશે. કોઈ દાંતણ હસતો હતો ઘૂંટલા ઉપર, કોઈ કોગળા કરતો હતો ઘૂંટલા ઉપર બેઠો. મારા બેટા કોઈ મને જોઈને એમ નથી પથા. એટલે મેં કીધું કદાચ કોઈ બ્રાહ્મણના ઘર હશે. પોળમાં તો બધા સાથે રહેતા હોય, આ જઈને બ્રાહ્મણ હશે. હું જોયા કરું, બાધા માથા કરું, પણ કોઈ બોલાવે જ નહીં. કીધું પેલું નહીં તો બીજું, બીજું નહીં તો ત્રીજું, આમ આખી પોળને પ્રદક્ષિણા આપે. અને એ દિવસે મને ખબર એવું થયું છે, ઉતાવળ છે, ભગવાનના દેરાસરમાં પ્રદક્ષિણા નથી આપી, અહીંયા પ્રદક્ષિણા આપવી પડી. એક પ્રદક્ષિણા પૂરી ગઈ, પછી પાછો આવ્યો. મેં કીધું એ તો કોઈ બોલાવતું નથી, આ જૈનના હશે કે નહીં હોય. કીધું કદાચ ખબર નહીં પડી હોય. બીજી વાર ચાલુ કર્યું, આમ જોતો જાવ, કોઈ બોલાવે તો કઈ ધર્મરા. બીજો રાઉન્ડ પૂરો થઈ ગયો. આ 3 પૂરી કરાવશે જ આપણે. એટલે મેં ત્રીજી વાર જે સ્ટાર્ટ કરવા જાઉં એ પહેલા પ્રેમ અંદરથી બહાર આવે. મને જોઈએ કે મારા સાહેબ મુંબઈથી પધાર્યા છો? તમને ક્યાંથી ખબર પડે? હું અમદાવાદમાં પહેલી વાર આવું છું, તમને જોયા નથી, તમે મને જોયા નથી, મુંબઈથી પધારો છો? બોલો હા. મને કે જુઓ મારા સાહેબ અમદાવાદ છે, અહીંયા કોઈ વિનંતી નહીં કરે, આંખ મીચીને ધર્મના કહીને પૂછી ના પાડશો તો ભૂખ્યા મરવાના છો. આંખ મીચીને પૂછો પધારવા અંદર તો પૂછ્યો બોર્યું આંખ મીચીને ધનાધન જૈન હોય કે અજૈન હોય ધર્મના ઘર પતાવીને સીધો અપાસરામાં ગયો. જોડી નીચે મૂકી જે વ્યવસ્થાપક મહારાજ હતા એમને કીધું આવતીકાલથી 10 ઘડા પાણીના લાવીશ, પણ હું પહોંચી એક કાળ આપ અમદાવાદમાં હતો, પણ પોળમાંથી જ્યારથી સોસાયટીમાં આવતા થઈ ગયા અને આજે જરા સોસાયટીની અંદર અમારા હાથમાં જાય
એક પંકજ સોસાયટીની આજુબાજુમાં નહીં તો 15 સાધ્વીજીના ઉપાસ રહીશું. 50 100 સાધ્વીજી આજે પણ એક એક પાલડીના એરિયાની અંદર ઉપાસનોમાં અલગ અલગ ઉપાસનોમાં રહેતા હોય અને આ અમદાવાદથી ભક્તિ કરી રહ્યું છે. આટલું મુંબઈ હશે એનો ટોટલ કદાચ 1700 સાધુ સાધ્વીનો નહીં થતો હોય. અમદાવાદમાં આજે છેક સાબરમતીથી લગાવી વાસણા સુધીના એરિયાની અંદર તમે જઈ આવો, તમને કહું 1700 સાધુ સાધ્વીજી આજના કાળમાં આ અમદાવાદની અંદર વિરાજમાન છે. કોઈનો 60 વર્ષનો દીક્ષા ભર્યા છે, કોઈનો 70 વર્ષનો દીક્ષા ભર્યા છે, 10 વર્ષની ઉંમરે દીક્ષા લેનારા સાધ્વીજી છે સાબરમતીમાં 100 વર્ષની ઉંમર થઈ છે. એનો પર્યાય કેટલો થયો? 90 વર્ષનો. અને એ સાબરમતીમાં સાધ્વીજી એવા મળ્યા કે જેને છેલ્લા 40 વર્ષથી પેટમાં છાસ સિવાય બીજું કાંઈ નથી નાખ્યું. છાસ વાપરી અને 40 વર્ષથી પોતાનું સંયમ જીવન ટકાવી રહ્યા. ભયંકર ગરમી હોય વૈશાખ અને જેઠના દિવસોમાં તમે ચોમાસામાં પંખા વગર નથી રહી શકતા. અને એ સાધ્વીજી 100 વર્ષની ઉંમર છે, 10 વર્ષની દીક્ષા, 10 વર્ષની ઉંમરે દીક્ષા લીધી, 40 વર્ષની છાસ સિવાય કંઈ વાપર્યું નથી. એમના ગુરુએ એમને અપવાદ પદે કીધું તમારે પંખો ચાલુ કરવાનો. સાધ્વીજી કે હવે જેટલા ગયા નથી. શા માટે મારે પાપ બગાડવાનું? 90 વર્ષનો દીક્ષા પર્યા નિર્મળ પર્યાયને ધારણ કરનારા. અને પછી તરત સાબરમતીમાં બીજા એક અપાસરમાં ગયો. બે સાધ્વીજી, એક સાધ્વી 83-84 વર્ષના ઉંમરના, મગે ચાલી ન શકાય. અને મને જોતાની સાથે કે 17 વર્ષ પહેલા તમે મારે ત્યાં પધાર્યા હતા. મારા સાહેબ આજે પણ મને ખબર છે, હું ભૂલી ગયો કે સાધ્વીજીને 17 વર્ષ પહેલાની વાત યાદ. એટલે કે 81 નું પચકાણ આપો. મેં 83 વર્ષે 81 મને રોજ કરું છું. અને એવા આશીર્વાદ આપો. આવતીકાલથી 63મી વર્તમાન તકની હોળી ચાલુ કરવી છે. એકને ભૂલોને એકને યાદ કરો. આવા 1700 સાધુ સાથે અમદાવાદ જ્યારે સાચવીને બેઠું છે. સાબરમતીથી લગાવીને સરખેજ સુધીમાં તમે જાઓ, દરેક ઉપાસનામાં આવા અદ્ભુત સંયમ સાધુ સાધુ મળે. અને આ તમામના દર્શન કરવાની એક વખત મને ઈચ્છા થાય કે એક વખત દેરાસરની જે ચૈત્ય પરિપાટી કાઢીએ છે ને, એવી એક ચૈત્ય પરિપાટી આ ગુરુ ભગવંતોની કાઢવી જોઈએ કે જેઓ ઉંમરના શક્તિના અભાવે એક જગ્યાએ સ્થિર થઈ રહ્યા છે. આવા ગુરુ ભગવંતોના હાથ જોડી આપણા સમ્યક દર્શન અને સમ્યક ચારિત્રને આપણે નિર્મળ કરવા જોઈએ. મારી વાત એ છે, તમે કદાચ 1700 સાધુ સાધ્વી અમદાવાદના દર્શન ના કરી શકો. તમે જ્યાં રહો છો, વાપી, વલસાડ, બિલીમોરા, નવસારી, ઉદવાડા, બારડોલી, મઢી, માંડવી, સુરત, વડોદરા, આણંદ, નડિયાદ, જ્યાં પણ રહેતા હો, ચાતુર્માસ દરમિયાન તમારા ક્ષેત્રમાં તમને જ્યારે સાધુ સાધ્વીજી મળે છે, 8 મહિના તમે જો એની વિહારની ભક્તિ કરો છો, 4 મહિના કમસે કમ સુપાત્ર દાનની ભક્તિ શરૂ કરો. જો મારે તમને કહેવું છે, તમારા કોઈ ઉપકારી ગુરુ મહારાજ આવે ને તો 50 કિલોમીટર સુધી તમે એમને લેવા જાઓ, એમને ઓછરી પાણી પહોંચાડવા જાઓ ને, એમાં તમારું મમત્વ છે. આ ધર્મ કામચલાઉ ધર્મ છે. પણ કોઈ પણ સમુદાયના સાધુ કે સાધ્વી મારા ઉપાસને આવ્યા પછી એમને હાથ જોડી વિનંતી કરી હું ઘરે રહી જાઉં ને, આ નિત્ય ધર્મ છે. કોકના માટે, મારા ઉપકારી માટે હું જાઉં, આ નૈમિત્તિક ધર્મ છે. જીન શાસનના આ વેસ્ટ ધારણ કરનારા તમામ સાધુ સાધ્વીજીને વંદનાર્થે સુપાત્રદાનની વિનંતી માટે હું જાઉં. આ નિત્ય ધર્મ છે. પૂજા નિત્ય છે, પૂજન નૈમિત્તિક છે. સુપાત્રદાનની વિનંતી નિત્ય છે. મારા ઉપકારી માટે જાઓ, આ નૈમિત્તિક છે. હજી આગળ વર્ષી તપ કરો, સિદ્ધિ તપ કરો, વર્તમાન તપનો પાયો નાખો, માસ ખમણ કરો. આ તપ કેવો કહેવાય? નિત્ય કે નૈમિત્તિક? ટેમ્પરરી કે પરમેનન્ટ? ટેમ્પરરી. અને ચોવિયાર કરો, કદમૂળનો ત્યાગ કરો, અભક્ષનો ત્યાગ કરો. આ તપ કેવો કહેવાય? નિત્ય કહેવાય. આ પરમેનન્ટ છે. હું એમ નથી કહેવા માંગતો કે જેને સિદ્ધિ તપ કર્યા પછી રાત્રિ ભોજન કરતો હોય તો તમારે એને ઉડાડવાનો. ભાઈ, તારા સિદ્ધિ તપની શું કિંમત? તે સિદ્ધિ તપ કર્યો પણ બધું રાત્રિ ભોજન ચાલુ કર્યું. એવા વખતે હું તમને બીજો જવાબ આપું છું. ભલા માણસ એ રાત્રે ખાતો હતો તો પણ એને શું કર્યું? આ પોઝિટિવ થિંક
જીવનમાં રાત્રિ ભોજન બનશે, જેના જીવનમાં કંદમૂળ બનશે, જેના જીવનમાં અવક્ષ બનશે, જેના જીવનમાં વાસી બનશે અને જેના જીવનમાં બજાર ટોટલ આઈટમ બનશે. આ 5 મુદ્દા જેના જીવનમાં હોય ને એને વર્તમાન કાળનો મોટામાં મોટો તપસ્વી કહેવા તૈયાર છે. સિદ્ધિ તક આખી જિંદગીમાં કદાચ 1 કે 2 કે 3 થશે, પણ કંદમૂળ આખી જિંદગી સુધી છોડી શકાય કે ના છોડી શકાય? હું અહીંયા બેઠેલાઓને કહું છું, આ નિત્ય તપ છે. પૂજા નિત્ય ધર્મ છે, ચોવિયા નિત્ય તપ છે. અને ત્રીજી વાત એ કરવી છે, એક કાળ એવો હતો આપણા ગામ મહાત્મા આવતા ત્યારે આપણા બાપ દાદાઓ છે ને એમને લેવા પણ જતા હતા અને મળવા પણ જતા હતા. મહાત્માની ક્યાં માનું છું? મહેમાન આવે ને મહેમાન શેમાં આવતા હતા? ટ્રેનમાં આવતા. આપણે ક્યાં સુધી એને લેવા જતા હતા? સ્ટેશન સુધી. અને જ્યારે 4-5 દિવસ રહીને પછી પાછા જવાના હોય આપણે ક્યાં સુધી એને વડાવવા જતા હતા? સ્ટેશન સુધી. અને ક્યાં સુધી ઊભા રહેતા હતા? આખી ગાડી ઉપડે એ આમ જ્યાં સુધી એનો હાથ આમ ભાઈ 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 કરતો હોય ત્યાં સુધી આપણે પણ આમ 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 આજે બોલો તો હવે આજે તમે લિફ્ટ સુધી નથી જતા રહેવા, બહુ તો લિફ્ટ સુધી ભણાવવા જાવ છો. તમારા સંસારના વ્યવહાર ખતમ થયા, એની અસર અહીંયા સુધી પહોંચી. એક ટાઈમ એવો હતો મહાત્મા આપણા ગામ આવતા, આપણે સાંજે પ્રતિક્રમણ કરવા ગયા હોઈએ, આપણને ખબર પડે શેષકાળમાં આવતીકાલે મહાત્માનો યાદ છે. સવાર પડે અમે મુંબઈમાં, મને આજે પણ યાદ આવે અમારા પોતે રમચંદ્રસિંહ મહારાજ શેષકાળમાં જ્યાં જ્યાં ઉપાસનામાં જતા, સવાર પડે 5-15 શ્રાવકો આવે આવે ને આવે, અમને થોડે સુધી મૂકી જાય, પછી અમે કહીએ પાછા વળો, પછી પાછા વળે. ગામડે ગામડે આ એક વ્યવસ્થા હતી. લેવા જતા હતા, મૂકવા જતા હતા. સામેનું ગામ લેવા આવે, આ ગામ મૂકવા જતું હતું. વર્તમાન કાળની અંદર કદાચ સાંજે સાધુ તૈયાર કરીને આવ્યો હોય ને અને સવારે કદાચ નીકળી પણ જાય ને, ગામ આખાને ખબર પણ નથી પડતી આપણા ગામમાં મહાત્મા. સાચી વાત? હવે પ્રતિક્રમણ કરતા બંધ થયા, તમારા ઉપાસના પણ બંધ રહી. સાંજે એક સાધુ મકાને પહોંચ્યા પછી એને ક્યાંથી ચાબી બોલાવવી પડે, ભલું હોય તો ઝાડુ પણ સાધુએ મારવા પડે. શેષકાળમાં એવા કેટલાક ઉપવાસ રહ્યો છે જ્યાં મહાત્મા ન આવે, ઝાડુ મારનાર કોઈ હોય નહીં. અમે જાતે અમારી બારીઓ ખોલી, શિયાળાના દિવસો હોય, બારીઓ એકદમ મજબૂતપણે બંધ થઈ ગઈ હોય, પ્રકાશ માટે અમે સવારે પહોંચીએ, બારી હલાવતા અમારો દમ નીકળી જાય, બારી કોઈ ખોલનાર ન હોય, પાસે સાફ ન થયા હોય. આવી રીતે સાધુ વર્તમાન કાળમાં તૈયાર કરે છે. વર્તમાન કાળમાં બિહારની વ્યવસ્થામાં તમે લોકોએ આ છેલ્લા ગ્રુપની વાત છોડી દો, એના પહેલાની જે વ્યવસ્થા હતી એની તમને વાત કરું. જે રોજે રોજના વિહાર હતા, લેવા અને મૂકવા જવાની, આ નિત્ય વિહાર હતો, એ નિત્ય વિહાર બંધ થયો અને નૈમિત્તિક વિહાર ચાલુ થયો. નૈમિત્તિક એટલે ટેમ્પરરી. કોને કહું? તમારા ગામમાં જો મહાત્મા પધારવાના હોય, તમે મુંબઈ રહેતા હો, તમને ખબર પડે કે ઓલા ફલાણા મારા સાહેબ આપણા ગામમાં આવે છે, તમે મુંબઈથી જાઓ. તમારા ગામમાં ચાહે મારવાડ હોય, ચાહે ગુજરાતમાં તમારું ગામ હોય, તમારા ઉપકારી મારા સાહેબ ત્યાં પધારવાના હોય, જાઓ છો કે નથી જોતા? જાઓ છો. અને સામે કહી જાય મારા સાહેબ 50 કિલોમીટરના એરિયામાં ટોટલ વ્યવસ્થા મારી રહેશે, અમે ચિંતા નહીં કરતા. સારી વાત છે, પણ ધર્મ ટેમ્પરરી ધર્મ થયો. તમે કદાચ 500 કિલોમીટર લાંબા થાવ, પણ તમારા ગામથી એક બીજા ગામ સુધી કોઈ મહાત્મા જ્યારે તૈયાર કરતા હોય ત્યારે જો તમે એને મૂકવા જાઓ ને, આ નિત્ય ધર્મ છે. તમને તમારું મહત્વ હોવાના કારણે કદાચ તમે લેવા મૂકવા જાઓ, આ નિત્ય નથી, આ કામ ચલાવ છે, નૈમિત્તિક છે. નિત્ય એને કહેવાય કોઈ પણ ગુરુ ભગવાન મારા ઉપાસનામાં આવશે, હું એમને લેવા અને મૂકવા જાઉં, આ નિત્ય વિહાર છે. અમે કાલેરથી પિયુષ પાણી છે ને મુંબઈમાં, પિયુષ પાણી સાંભળજો બરાબર.
પિયુષ પાણીથી વિયાદ કરીને અમે કાસારવડોથી પહોંચ્યા સવારે. આપણે મુલુંડ જોઈએ ને, પિયુષ પાણીથી મુલુંડ તો વચ્ચે એક તીર્થ આવે છે શંખેશ્વર પાર્શ્વનું, એનું નામ છે કાસારવડોની. આ મુંબઈના જેટલા હશે એમને ખબર હશે. કાસારવડોનીમાં જેવા પહોંચે એવા એક ભાઈ સામેથી આવ્યા, ઘાટકો પર. મને જોઈને રાજી રાજી, મહારાજ સાહેબ તમે અહીંયા? હું તો અહીંયા, તું ક્યાંથી અહીંયા? મને કે આજે પૂજન રાખ્યું, સરસ આપની નિશ્રા મળશે. ઓકે. અમે જેવા અપાસમાં પહોંચ્યા ત્યાં વલ્લભ સમુદાયના 5 મહાત્મા હાથ જોડીને અમે વસ્ત્રવંદના કરી, એમણે પણ કર્યું. तो आप कहाँ से यहाँ? हम तो इस पूजन के लिए. अच्छा, हम तो थाना में थे. હું આ વૈશાખ મહિનાની વાત કરી રહ્યો છું. અમારા સાહેબ થાણામાં હતા. આ ભાઈ ઘાટકો પરમાં એનું પૂજન કાસારવડોનીમાં કરવું હતું અને એને ચારે બાજુ મહાત્માની તપાસ કરી કે મારા પૂજનમાં મહાત્મા જોઈએ, મારા પૂજનમાં મહાત્મા જોઈએ. એને ચારે બાજુ તપાસ કરતા થાણામાં સમાચાર મળ્યા વલ્લભ સમુદાયના 5 મારા સાહેબ છે. એમાંથી એને 3 જણને કરગરીને કીધું મારા સાહેબ મારા પૂજનમાં વિશ્રા આપો. એને ખબર નહીં હું ઓન ધ વે છું, એક દિવસે હું ત્યાં આવવાનો છું. એટલે એ મારા સાહેબ પંજાબથી આવ્યા હતા, બિચારા ભોળા ભાડા. એને એમ કે આ બધા પંજાબી જેવા સીધા સાદા, એટલે એમની વિનંતીને આપણે માન આપવું જોઈએ. મારા સાહેબ તૈયાર થઈ ગયા. સવારના 4 વાગે ઉઠ્યા હશે, 5 વાગ્યાનો રિયાઝ શરૂ કર્યો. લગભગ થાણાથી કાસારવડોની 13 થી 14 કિલોમીટર હશે. ત્યાં સુધી પહોંચ્યા ગરમીના દિવસોમાં. અને મારા સાહેબ એ પૂજનની અંદર વિશ્રા આપવા આવ્યા. સાથે મને કીધું હવે આપ પધાર્યા છો, આપ પણ પૂજનમાં પધારો. હું પણ બેઠો. નમોલોએ સર્વ સાવનનું જ્યારે શ્રી ચક્ર પૂજનમાં પદ આવ્યું, મને કે ગુરબા ઉભા થાવ અને હું બહુ લિમિટેડ લોકો હતા. એનું ફેમિલી અને એના કેટલાક મહેમાનો એની વચ્ચે એને એટલું જ કીધું આપણે નમોલોએ સર્વ સાવનનું અત્યારે પૂજન કરશું. પણ એ સાધુને નમસ્કાર એટલે ખાલી ગુરુ વંદન કરવા એ જ નમસ્કાર. એક સાધુને તમે થાણાથી 15 કિલોમીટર આ ગરમીની અંદર નિહાર કરીને લઈ આવ્યા. બોલો મેં કીધું હવે જેવું તમારું પૂજન પતશે મહારાજ સાહેબને નિહાર કરાવીને તમે નીકળશો કે એની પહેલા તમે રવાના થઈ ગયા? શું હોય તમારે ત્યાં? તમારું પૂજન જમણ સાથે 2:30 વાગે પતી જાય અને મહારાજ સાહેબ 2:30 વાગે નિહાર કરવાના? વૈશાખ મહિનાની ગરમીમાં મારા સાહેબ ક્યારે નિહાર કરવાના? બહુ સાંજે નિહાર કરવાના. અને સાંજે નિહાર કરવું હોય ત્યારે તમે લોકો રવાના થઈ જાઓ અને ત્યાંના છે વોચમેનો એને કહેતા જાય મારા સાહેબ છે હો સાચો છો, પુણે સુધી જઈ આવજો, આવું બધી સૂચના આપીને રવાના થઈ જવાનું. અને જ્યારે નિહાર કરીને આવવાનો મારા સાહેબ અમે તમારી સાથે છીએ, 3 દિવસ અમે તમારી સાથે રહીશું. તમારા પ્રસંગ ઉપર તમારે અમને નપવા હોય તમે 3 દિવસ સુધી અમારી સાથે. તમારો જેવો પ્રસંગ પતી જાય એટલે ઓલા ઘાટીઓને ભરાવી વળગાડી અને તમારે રવાના થઈ જવાનું. મારે તમને પૂછવું છે આ 3 દિવસનો તમે જે વિચાર કર્યો એને પરમેનન્ટ તમારી ભક્તિ કહેવાય કે તમારી ટેમ્પરરી ભક્તિ કહેવાય? શું ચાલે છે આજે? શું ચાલે છે આજે? ટેમ્પરરી ચાલે છે કે પરમેનન્ટ? કોઈ પણ સાધુ દેખાયા પછી એને વ્યવહારે ભગવાને જે વ્યવસ્થાને વ્યવહાર કાળની અંદર આપણા ઘરે ઘરે હતો એ વ્યવહાર આજે ખતમ થવા માંડ્યો. અને આપણા કામ ચલાવ આપણા સ્વાર્થ માટે આપણે સાધુ સાધુને લઈ આવવાના, આપણા પ્રસંગ પૂરા થાય પછી જોયા વગર આપણે રવાના થઈ જવાનું. આવી એક વ્યવસ્થા વર્તમાન કાળમાં ચાલતી હતી. એવા સમયમાં ઘણી વખત અમને મુંબઈના વિહારો દરમિયાન ક્યારેક એવા આજકાલ આપતા અમે અમારા ગચ્છાધિપતિને લઈને 25 જણા સાધુ સાથે ચાલતા હોઈએ. એક ગામથી બીજે ગામ, દાદરથી સમજો પારના કે હિરલા જતા હોઈએ અને સામેથી સાંભળજો બરાબર નાના 2 સાધુ મુપત્તિવાળા સ્થાનકવાસી કે તેરાપતથી આવતા હોય, એ સાધ્વીજી પણ મહાસતી આવતા હોય, એ આ બાજુ ચાલતા હોય, અમે આ બાજુ ચાલતા હોઈએ. તમને કહું લિટરલી અમારી બુંદી નીચે ચૂકી છે. કારણ 450 સાધુઓના ગુરુ ગચ્છાધિપતિની સાથે 25 સાધુ હોય, સબ ખાવા માટે એક શ્રાવક ના હોય. और એની સામે ગઈકાલે કોઈકે દીક્ષા લીધી એવા મહાશક્તિ હોય, એવા સાનકવાસીના 2 વર્ષના પર્યાયના સાધુ હોય, એની સાથે મિનિમમ 2 માણસ કે 2 શ્રાવક હોય ને ભયા એક ગચ્છાધિપતિ એકલા હતા અને એની સામે ઓલા નાના સાવ સાધુ
છે એ મુજબની સેવા, તમારી શક્તિ છે એ મુજબની સહાય તમારે તમારા સંઘને આપવી જોઈએ. સંઘમાં સંઘર્ષ ન થાય એ રીતના તમારે તમારા સંઘમાં સહાય બનવું જોઈએ. અને આમ કરતા કરતા આવતીકાલે આ સંઘની અંદર તમારો પગ બેસાડો થશે. આવતીકાલે સંઘ તમને કોઈ પોસ્ટ ઉપર બેસાડશે. આજે આ વાતો જો બરાબર સમજાશો તો આવતીકાલે આપણા સંઘને તમે જાજરમાન અને ભણિયામણો બનાવી શકશો. મને ગચ્છાધિપતિએ ખાસ આ પ્રેરણા કરવાની તમને કીધી છે કે તમારે ખાલી વિહાર કરીને અટકી નથી જવાનું, તમારા સંઘમાં પણ તમારે ધ્યાન આપવું. આ દશા જોયા પછી ઘણી વાર થતું 450 સાધુનો લીડર એકલો છે, અમારા જેવા 5-15 અને ગઈકાલની દીક્ષાવાળા સાથે 2-2 ને 3-3. આ જૈન સંઘ આટલો સ્વાર્થી. સ્થાનકવાસીમાં આજે પણ વિવાદ છે. ચોમાસાની જય બોલાય ને, જે ક્ષેત્રની જય બોલાય ને એ ક્ષેત્રની જવાબદારી ક્યાં સુધી ખબર છે? ચોમાસાનો પ્રવેશ ન કરે ત્યાં સુધીની જવાબદારી. તમારો પંચામિકા મહોત્સવ હોય અને તમે એમને 50 કિલોમીટરથી લાવવાના હો તો 5 દિવસનો વિહાર હોય, તમે 5 દિવસની જવાબદારી રાખો છો કે નથી રાખતા? પણ તમારો પર્ટિક્યુલર પ્રસંગ છે માટે અને સંઘની અંદર ચોમાસું કરવા બાદમાં આવવાના હોય એની જવાબદારી કોણ રાખે? કોણ રાખે? તમે જ કહો છો મારા સાહેબ જે સકળ સંઘનું એટલે બધાયનું અને જે બધાયનું એટલે કોઈનું નહીં. ભાઈ આ બાજુ જુઓ, પાછળ કોઈ નથી. હું અહીંયા બોલું છું. उसकी टोपी उसके सिर पर, उसकी टोपी उसके सिर पर. એક ચોમાસાની જય બોલાવ્યા પછી તમે બીજું ચોમાસું કે ક્યાં સુધી ચોમાસાનો પ્રવેશ ન કરે ને ત્યાં સુધી સંઘના ટ્રસ્ટીઓની જવાબદારી છે. મારા સમાજે ક્યાં છે બધું હોય ને, ઘણીવાર ટ્રસ્ટીઓને કોઈ પૂછવા જાય મારા સમાજે ક્યાં છે ખબર નથી. મારા સાથે માણસ છે ને ફોન કરીને પૂછી લો. આટલી હદે આપણી નિષ્કાળજી. આ જોયા પછી અંદરમાં ઘણી વખત પીડા થતી હતી. સૌથી પહેલા મેં માટુંગામાં વાત કરી. ત્યાંના શ્રાવકોને મેં કીધું કે તમે કદાચ ન થઈ શકો તો કમસે કમ પેડ માણસ રાખો. એક ગામથી બીજે ગામ સાધુ સંતને મૂકવાને લેવા જાય આવી પેડ વ્યવસ્થા કરો. એમને હા કરી પણ આગળ ન વધી શક્યા. એમ કરતા કરતા અમે ઘાટકોપરમાં ચોમાસું કર્યું. ઘાટકોપર પછી 2065માં અમારું ચોમાસું ભીવંડીમાં થયું અને 66નું વર્ષ બેઠું. કારતક સુદના દિવસો પૂનમ પૂરી થઈ. ઉદ્યાન માટે ઓસવાળ પાકમાં ગયા. કારતક વધના દિવસો ચાલુ થયા. ઠંડી કે વાળુકા દરવાજા બંધ હતા. શિયાળાના દિવસો હતા અને એની અંદર એક દિવસ અચાનક સવારના સમાચાર આવ્યા મહેસાણામાં જબરજસ્ત અકસ્માત થયો અને 4 સાધ્વીજી ભગવાન રથના પૈડા નીચે છુંદાઈ. એક જ કુટુંબના 4 સાધ્વીજી. તમે માનશો એ કેટલા તપસ્વી સાધ્વી અને કેટલા જ્ઞાની હતા. સાધ્વી શ્રી એમ ખાસજી ગુણરત્ન સુરેશ્વરજીના પરિવારના 2000 ગાથાનો સ્વાધ્યાય કર્યા વગર ત્યારે મોઢામાં પાણી નતા નાખતા. ઉનાળો હોય કે શિયાળો હોય, વિયાર હોય કે શેષકાળમાં સ્થિરતા હોય, એમનો નિયમ ઉનાળામાં રાતના 2 વાગે ઉઠીને 2 થી 4 સુધી તેઓ સ્વાધ્યાય કરે અને પછી વિયાર કરે અને પછી મોઢામાં પાણીનું ટીપું નાખે. સિદ્ધિ તપ એમણે 9 કર્યા. 9 માંથી 7 સિદ્ધિ તપ આયમ્બિલથી કર્યા હતા. 40-42 વર્ષનો નાનકડી વયમાં પોતાના પરિવારના 4 સાધ્વીજી સવારે મહેસાણાથી વિયાર કરીને 10 કિલોમીટર પર જવાના. 3 કિલોમીટર હજી વિયાર કર્યો. સર્વિસ રોડ ઉપર ચાલતા હતા. કોઈ એમની ભૂલ નથી. પાછળથી એક ટ્રક આવે, ચારેય કચડી આગળ નીકળી જાય અને આખું ગુજરાત જાગી ઉઠ્યું. કુમારપાળ દીસાએ એ વખતે કીધું, એ જગ્યાએ જઈને કીધું આ 4 લાશને રોડ ઉપર એમને રહેવા દો. નરેન્દ્ર મોદી જ્યાં સુધી આવે ને અમિતા નહીં આપે ત્યાં સુધી આ લાશને આપણે હાથમાં નહીં દઈએ. એમનું વચન નિષ્ફળ ગયું. નહીં સાંભળ્યું લોકોએ. એમના પરિવારવાળા ઉચકી રાજસ્થાનમાં લઈ ગયા. કામ પૂરું થઈ ગયું. બીજો દિવસ થયો, આપણે બધું ભૂલી ગયા અને ત્રીજા દિવસની સવાર પડી. અમે ભીવંડીમાં બેઠા હતા. ફરી એકવાર ઠંડીની અંદર પણ આપણા શરીરના રૂવાડા ખડા કરી નાખે એવું લખલખું પસાર થઈ જાય એવા ભયંકર સમાચાર ફરી એકવાર 2 દિવસમાં આવ્યા. રાજસ્થાનની અંદર વિચાર કરતા હતા. જો 87 વર્ષની ઉંમરથી 70 ભાષાના જાણકાર, દર મહિને મા બાપની યાદમાં જેવો અઠમણો તપ કરતા હોય અને વિશ્વના મોટા મોટા વિદ્વાનો જેમને શોધીને ગામડામાં એમના પગ પાસે બેસી અને તત્વારના આચાર્ય સૂત્ર
ભિવંડીની ગુનાનુવાર સભામાં અમે વાત સભાની અંદર આ બધી જ વાત નૈસારને યાદ કરી. ભગવાન મહાવીરનો પેલો ભાવ કયો હતો? નૈસાર. તમે મહાવીરને જો અલગ અલગ એંગલથી જુઓ ને તો મહાવીર ભગવાને કમાલ કરી છે. નૈસારથી નિર્વાણની યાત્રામાં કંઈક ને કંઈક સંદેશ આપણને આપતા ગયા. નૈસારના ભૂમાં ભગવાનના સમ્યક દર્શનના મૂળમાં જો કોઈ હોય ને અભિયાન સેવા ભૂલા પડેલા મહાત્માને જ્યારે વડાવા ગયા ત્યારે મહાત્માએ કહ્યું તમે દ્રવ્ય માર્ગ આપ્યો, અમે તમને ભાવ માર્ગ આપીએ, નૌકાર આપ્યું, સમ્યક દર્શન મળ્યું અને એ કાળથી ચાલુ થઈ આ વિહાર યાત્રા એ નૈસારને એને તો તીર્થંકર બનાવી દીધા. જેને નૈસારે જેને રસ્તો બતાડ્યો એ મહાત્મા આજે ક્યાં છે એનો ઇતિહાસમાં ઉલ્લેખ નથી, પણ જે નૈસારે રસ્તો બતાડ્યો એ નૈસાર કોણ બની ગયા? મહાવીર બની ગયા. ક્યાં ચાલ્યા ગયા? મોક્ષમાં. આ વાત મૂકી સાથે એ વાત મૂકી પ્રવચન સારોદ્ધાર જેવા ગ્રંથોમાં લખ્યું છે 10 પ્રકારના સાધુઓની 13 પ્રકારની વૈયાવત કરવી જોઈએ. સાધુને ગોચરી, સાધુને પાણી, સાધુને કપડા, સાધુને મકાન, સાધુને પાત્રા, આ બધી જ વાત કરી. અને વાત કર્યા પછી એક વાત એ પણ કરી તમે સાધુ સાથીને બિહારની અંદર રસ્તો બતાવો અને એના દ્વારા તમને એ લાભ થાય એવો સામેના માર્ગે પહોંચે. અને નંબર 2 દુષ્ટ સ્તેના વિપ્યો રક્ષણમ, દુષ્ટ પુરુષો, ચોર વગેરે, ડ્રાઈવર વગેરે જે દુષ્ટ લોકો છે એનાથી સાધ્વીજીના શીલની રક્ષા થાય. આ બધી વાતો કરી અને સાથે કીધું આ એક વિશેષસ્થાનકની આરાધના છે. ઉપવાસ કરીને વિસ્થાનક કરનારા લેડીઝના ઘણા મળશે, પણ પ્રેક્ટિકલી જો વિસ્થાનક કરવું હોય 17મું પદ છે વૈયાવચ સમાધિ, તમે વિહાર કરાવવા દ્વારા પ્રેક્ટિકલી વૈયાવચ કરી રહ્યા છો. આ વાત મૂકી અને સાથે કીધું આવી સેવા કરનાર ભવાંતરમાં તીર્થંકર નામ કર્મ બાંધ્યું છે. વાત પૂરી થઈ. ભિવંડીના યુવાનો આવ્યા. એમણે કીધું મારા સાહેબ અમે આજથી નક્કી કરીએ મહાત્માને લેવા મૂકવા જશું અને કારમાં બનતા ગયા. એક ગ્રુપ તૈયાર થયું 80 જણાનું અને એમાંથી આગળ વધી અમે જ્યારે મુંબઈથી ગુજરાતમાં આવ્યા એ ભિવંડીના યુવાનો અમને વાપી સુધી મૂકી ગયા. વાપીના યુવાનને કીધું અમારે બિલાડથી વાપી આપવું હોય તો ભિવંડીવાળા અમને વાપી છોડવા આવે કે વાપીવાળા બિલાડ લેવા આવે? મને કે વાપીવાળા કોણ કીધું તમારામાંથી? બધાના મુલા ચૂપ. પણ એટલું એ લોકોએ આ વાત જીવી અને વાપીમાં ગ્રુપ તૈયાર થયું. ગુજરાતનું પહેલું ગ્રુપ હતું અને ગુજરાતના ગ્રુપે સરસ મજાની શરૂઆત કરી. એવી મજબૂત શરૂઆત કરી વાપીની અસર વલસાડને થાય, વલસાડની અસર નવસારીને થઈ, નવસારીની અસર સુરતને થઈ, સુરતની અસર બારડોલીને થઈ, બારડોલીની અસર મઢી, માંડવી, વડોદરાને થઈ, ત્યાંથી પણસોલી અને વાલિયાને થઈ, ત્યાંથી આગળ ગયા ભરૂચને થઈ, ત્યાંથી આગળ ગયા આમોદ અને આટલાવને થઈ, ત્યાંથી આવ્યા માસરોડ, માસરોડથી વડોદરા, વડોદરાથી આણંદ, આણંદથી આવ્યા નડિયાદ અને નડિયાદની અસર હવે અમદાવાદમાં થવાની છે. તમે જેટલા આવ્યા છો અત્યાર સુધીમાં પેલા 24 જેટલા ગ્રુપો સ્થપાયા છે અને 24 ગ્રુપમાં 2200 યુવાનો અત્યારે કામ કરી રહ્યા છે. આ સમાચાર જે દિવસે રત્નસુંદર સુરીશ્વરજી મહારાજને પહોંચ્યા શું એનું અનુમોદનનો પત્ર આવ્યો એને લખ્યું મહાબોધિ એક વખત 22000 યુવાનો શિબિર માટે ભેગા કરવા આસાન છે, પણ રોજ સવાર પડે ને 2200 યુવાનો અભ્યાસ કરવા માટે નીકળી પડે ને એટલું મચ કહી શકાય, ઇમ્પોસિબલ કહી શકાય. આવું ઇમ્પોસિબલ ને તમે પોસિબલ કરી બતાવ્યું. મેં કીધું મેં નહીં, આ ગુચ્છાધિપતિના આશીર્વાદ, અમારા ગુરુ ભગવંતોના આશીર્વાદ જે રોજ સવારમાં એક તો 8 વાગ્યા સુધી ઉઠનારાને ઉઠો ઉઠે તો શેના માટે ઉઠે ખબર? મોર્નિંગ વોક કરવા માટે, મોર્નિંગ વિહાર કરવા માટે નહીં ઉઠનારા, મોર્નિંગ વોક કરવા માટે અથવા 8 વાગ્યા સુધી સૂતા રહેનારા આ 9 સવાર. અહીંયા એક એવા શ્રાવક બેઠા છે અમારા ભિવંડીના ભૈરવ ટ્રાન્સપોર્ટના કરોડોપતિ ભાઈ છે, સંઘના ટ્રસ્ટી છે. અને આ ભાઈ જે દિવસથી ગ્રુપ બન્યું છે તે દિવસથી જેટલા પણ સાધ્વીજી વિહાર કરે ને ત્યારે કે બીજા કોઈને હું તો જરૂર થઈશ. માથા પર
તો હું સાધુને ઉપદેશ આપવા આવું કે તમને ઉપદેશ આપું? બોલો. 25,000 કદાચ સાધુઓને સાધ્વીજીઓ છે, એમને હું કહેવા નહીં જાઉં કે આપણે કઈ રીતના વ્યવહાર રાખવો જોઈએ. ક્યારેક કોક સાધુ ભગવાનનો સ્વભાવ કડક પણ હોઈ શકે. નવસારીમાં એક સાધુ ભગવાન વધારે સવારનો વ્યા 5 વાગે પહોંચવાનું હતું, એની જગ્યાએ યુવાન 5:30 પણ પહોંચ્યો નહીં. હવે કેપ્ટને ફોન કરી પૂછ્યું, તમે ક્યાં છો? કે હું તો સૂઈ ગયો, મેં તો યાદ જ ના આવી. મને કે ના બને, આગલા દિવસે મેં કીધું હોય કે મારા સાહેબ 5 વાગે અમારે યુવાનો આવી જશે, 5:30 સુધી કોઈ ના આવ્યું. અને આ કેપ્ટનને કહ્યું કોઈ નથી ગયું, ત્યારે કોને જવું જોઈએ? પોતે પહોંચ્યો. 75 વર્ષના એક ઘરડા મારા સાહેબ હતા. બીજા મારા સાહેબ આગળ નીકળી ગયા. સાંભળજો બરાબર. અને એ મહાત્માને એને કીધું કે મારા સાહેબ હું આવ્યો છું યાદ કરાવવા, કાંઈ કામ નથી. 5 વાગે તમે કીધું 5:30 સુધી રાહ જોઈ, કોઈ નથી આવ્યું, કાંઈ કામ નથી, અમે જતા રહેશું એકલા. અને જો આગળ ખોટું થાય મારા સાહેબ તમને છોડશું તો નહીં, ના પાડીને અમદાવાદ સુધી તમે આવો છો, જશું અમે એકલા, તમારી કઈ જરૂર નથી. બોલો સમજી ગયો કે આજે મારા સાહેબને આગંતુક ગુસ્સો આવ્યો અને આપણી ભૂલ છે કે મારા સાહેબ જે બોલે આપણે સાંભળી લેવું છે. મારા સાહેબે ચાલવાનું શરૂ કર્યું. આ છોકરો કે તમે એ રોડે ચાલો, હું આ રોડે ચાલો. ઘણી વાર તમે હસબન્ડ વાઈફ ગયા હોય, બે અપોના હોય તો કેમ આવી તો એવું મારા સાહેબ આમ કરે તો બોલો ચાલે મોડા આગળ ગયા. અને બન્યું એવું મારા સાહેબનો પગ લપસ્યો ને મારા પડ્યો. 75 વર્ષના મારા સાહેબ ત્યારે એવો વિચાર કરાય, જો કહેતા હતા ને નથી જરૂર ભણી કે ના ભણી, આવું આવે આપણને કાંઈ ના. આ છોકરો દોડ્યો, મહાત્માનો હાથ પકડી ખભા પર. હવે શરૂઆત થાય છે, સાંભળો. 6:30 ક્યાં ઘટી હશે? હવે હાથ મૂકીને ચાલવામાં સમય વધારે થાય કે ના જાય? તમે વગર ખુલ્લા હાથે ચાલો અને હાથ મૂકીને ચાલો, ફરક પડે કે ના પડે? 1 કલાક તો 4 કિલોમીટર પણ ન ચાલે, છતાં ધીરે 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 મારા સાહેબ એનો હાથ મૂકીને ચાલે. મારા સાહેબને પણ અંદરથી દુઃખ થાય કે બે આવે પકડાવી તો નાખ્યો, અંતે જરૂર તો મને એવી છે. 4 કિલોમીટર ગયા. મારા સાહેબને માતૃની શંકા. એને કીધું કે મારે માતૃ જવું છે. હાથ છોડી અને માતૃ કરવા બેઠા. જ્યારે ઊભા થવા ગયા પાછા પડ્યા. આ છોકરો પાછો ગયો, પાછા ઉઠ્યા, પાછા એમના ખભા પર હાથ. મારા સાહેબ બધું વજન તમે મારા પર નાખી, જરાય ચિંતા નહીં કરી. અને સૂર્ય ધીરે 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 માથા પર 9:30 પાણી પાણી થાય. તમને સમજાય છે એક બિયારમાં સહિત કેટલા કષ્ટો અને પરિસો આવતા હોય છે. હવે એની અંદર તમારા VSG નો એક મેમ્બર હોય ત્યારે સાધુ કે સાધ્વીજીને કેટલી સહાય અને કેટલી સમાધિ મળતી હોય છે. આ છોકરાએ સામેના ગામ ફોન કર્યો, મારા સાહેબ બિયારમાં છે, થોડી વાર હજી લાગશે, પાણી પાણી થઈ રહ્યા છે, તું એક કામ કર, ત્યાંથી ઉકાળેલું પાણી ઠારીને જલ્દી લેતો આવ. બોલો છોકરો સ્કૂટર પર પાણી લઈને આવ્યો. આ રસ્તે મારા સાહેબને કચકાણ કરાવ્યું, પાણી ઉભરાવ્યું, ઘાસ ઠંડક થઈ અને 10 વાગે સામેના ગામ મહાત્મા પહોંચ્યા. અને એ મહાત્માએ આ છોકરાની અનુમોદના કરી છે. તમે હતા તો હું પહોંચ્યો, ભાઈ બિછાવી દીકરો, મારી ભૂલ થઈ ગઈ. તેની આંખમાંથી લિટરલી આંસુ ચાલ્યા જાય. 75 વર્ષના સાધુ એક 35 વર્ષના યુવાનની માફી માંગે. બોલો કે મારા સાહેબ તમારી ભૂલ નથી, તમે ચિંતા નહીં કરો, અમારા યુવાનોની ભૂલ હતી, સમયસર નથી આવ્યા. અને એને બિયાર સેવાની જો અનુમોદના કરીશ એ છોકરો મને કે મારા સાહેબ લાઈફમાં કદાચ 1000 બિયાર કરીશ ને, પણ કદાચ કોઈ સાધુ મને આશીર્વાદ નહીં આપે ને તો પણ આ ગુરુ ભગવંતે જે નાભીમાંથી આશીર્વાદ આપ્યા છે ને, મારી આખી જિંદગીની મૂડી બની જાય એવા અદ્ભુત આશીર્વાદ આ કેપ્ટન, એની સાથે સતત સહાય અને સેવા આપનારા વાઇસ કેપ્ટન દિવ્યેશભાઈ છે. હું એમને કહું છું 1 મિનિટ માટે ઊભા થાવ અને આખી સભા આખી સભાને કેવું છે, ક્યારેક ક્યારેક આવી
ઘટનાઓ ઘટે ત્યારે માથા પર બરફ રાખીને પણ આ વિહાર સેવાને સરસ રીતે તમે આગળ વધારજો. ઘણી વાતો કરવી છે, વચ્ચે વચ્ચે વાતો કરતા રહેશું. ઘણા બધા કાર્યક્રમો પણ છે. આ કાર્યક્રમોને બરાબર સાંભળવાના. અહીંયા આવેલાઓને પૂછું છું, ખાલી મોઢું બતાડવા નથી આવ્યા ને? ઘણા તો અમદાવાદમાં સદાય બપોરે જમી લેશું, પછી 3 કલાક આટો મારી આવશું, ભાઈ સાંજે જોડ્યા ઘરમાં વાંધો નથી. આપ કરો તો પણ એમાં ઘુમાવવાનું તમારે છે. મહેરબાની કરી વડોદરા વાળાનો સતત મેસેજ કેમ કે વડોદરા આવ્યું છે, તમે સવારથી સાંજ સુધી રાખ્યું છે, પણ કરાવવાના છો શું એ તો કયો? મેં કીધું કરાવવાના છો શું? તમને શ્વાસ પણ નથી લેવા દેવાના. અરે શ્વાસ પણ નહીં લેવા દઈએ તમને. 9 થી 5 સુધી 5:30 સુધીનો એટલો ટાઈટ કાર્યક્રમ છે. એકને યાદ કરો, બીજાને ભૂલો, બીજાને યાદ કરો, ત્રીજાને ભૂલો. એટલા જબરદસ્ત કાર્યક્રમ છે. એક તો દિવસ એક છે, એમાં 25 ગ્રુપ આવ્યા છે. બધાને આપણે સાચવવાના છે, બધાને આપણે ઉભા કરવાના, બધાના રિપોર્ટ સાંભળવાના. ઇતર પ્રવૃત્તિઓ પણ ઘણી છે. માટે બિલકુલ શાંતિ રાખજો. હવે સૌપ્રથમ આવી રહ્યા છે આણંદજી કલ્યાણજી પેઢી. સમસ્ત ભારતની અંદર અદ્ભુત પ્રતિનિધિત્વ તીર્થોનું અને સંઘોનું જે ધરાવી રહી છે એવી આણંદજી કલ્યાણજી પેઢીના વર્તમાન પ્રમુખ જેઓ સંવેદભાઈ લાલભાઈ તરીકે છે, તેઓ એમને વાયરલ ઇન્ફેક્શન થવાને લીધે, ચિકનગુનિયાને લીધે પોતે અશક્ત હોવાથી એમણે આપણા આજના કાર્યક્રમને ખૂબ શુભેચ્છા આપી. પરંતુ એમની જગ્યાએ વર્તમાન આણંદજી કલ્યાણજી પેઢીના ટ્રસ્ટી શ્રીપાળભાઈ દોશી વગેરે અનેક ટ્રસ્ટીઓ અહીંયા હાજર થયા છે. એમાંના આ આણંદજી કલ્યાણજી પેઢીએ શત્રુંજય ગિરિરાજ, ઘણાને ખબર હશે છેલ્લા 2 વર્ષથી એક સરસ મજાની વ્યવસ્થા શરૂ કરી છે. ગિરિરાજની 9 ટૂંકની તમામ પ્રતિમાઓ 8 મહિના પૂજનીય બને એના માટે શ્રી સંઘની આગળ તેલ નાખી એક ગ્રુપ 30 યુવાનોનું 3 દિવસ માટે ગિરિરાજ જાય, આવવા જવાની વ્યવસ્થા જાતે કરવાની, રહેવા ખાવા પીવાની વ્યવસ્થા પેઢી તરફથી કરવામાં આવે અને રોજ સવારે ગિરિરાજ ઉપર પહોંચી એક દેવીમાં જઈ તમારા ભાગે જેટલા ભગવાન આવે એની પૂજા વગેરે કરવાની. આની એક સુંદર વ્યવસ્થા ચાલુ થઈ છે. હું ન ભૂલતો તો ગયા વર્ષે નવસારી ગયું હતું. બીજું કોણ ગયું હતું? સુરત ગયું હતું? બરોડા ગયું હતું. બીજું પારલા ગયું હતું. વલસાડ ગયું હતું. આવા જે યુવાનો એમની ઈચ્છા છે, હું તો કહું તમે અત્યારે લગભગ 900 જણા છે, બરાબર છે? 900 થી 1000 શું આપો એમને એક મહિનામાં કેટલા યુવાન જોઈએ? એક દિવસના 30, 3 દિવસના એટલે એક દિવસના 10 સમજો ને એવરેજ, તો 30 દિવસના 300 અને 8 મહિનાના કેટલા જોઈએ? 2400. 2200 તો ઓલરેડી વિહાર સેવા ગ્રુપના યુવાનો છે. અને આજે કેટલાક નવા ગ્રુપોની સ્થાપના થવાની છે, એટલે 200 એડ થવાના. એટલે કેટલા થયા? 2400. તમારી જો તાકાત હોય, તમારો જો ઉત્સાહ વધતો હોય તો તમે જ આજે ઊભા થઈને કહી દો કે આ 8 મહિના માટે આખા ગિરિરાજની 9 ટૂંકની પૂજાનો કાર્યક્રમ અમારા યુવાનો સંભાળી લેશે. પણ તમે બોલો એ પહેલા કહું, એમપી જઈ આવ્યા છે. એમપીમાંથી એટલો સરસ રિસ્પોન્સ મળ્યો છે. એવી રીતના રાજસ્થાન, મહારાષ્ટ્રમાં અનેક યુવાનો એમને રિસ્પોન્સ આપ્યો છે. આજે ભાવનગરથી સંજયભાઈ કદાચ અહીંયા આવ્યા હશે, આવી ગયા છે. 10 મિનિટ માટે આ ગિરિરાજ ઉપર આપણે કઈ રીતના પૂજા કરવી જોઈએ એની સરસ માહિતી આપશે. માત્ર એને 10 મિનિટ આપવામાં આવે છે. એના પછી તરત જ ફોર્મ અહીંયા વેચવામાં નહીં આવે. તમારા ગ્રુપના કેપ્ટન અંદર ચર્ચા કરી લો કે તમે 3 દિવસ સંભાળી શકો એમ છો, તો તમે અમારા ડોક્ટર સંજયભાઈ પાસેથી, સમસ્ત વિહાર સેવા ગ્રુપના કન્વીનર ડોક્ટર સંજયભાઈ પાસેથી તમારે 30 ફોર્મ મેળવી લેવાના અને પેઢીને પહોંચાડી દેવાના. આ રીતની વ્યવસ્થા રહેશે. સૌપ્રથમ સંજયભાઈ ભાવનગરના યુવાન છે, ગિરિરાજની ખૂબ સુંદર ભક્તિ કરી રહ્યા છે. આણંદજી કલ્યાણજી પેઢી વતી આપણને તેઓ સુંદર માહિતી આપશે. માટે શત્રુંજય અભિયાન માટે પહેલા શ્રીપાળભાઈને વિનંતી કરું છું કે 1 મિનિટ 1.5 મિનિટ માટે શ્રીપાળભાઈ આણંદજી કલ્યાણજી પેઢીના ટ્રસ્ટી છે અને એમની વાત રજૂ કરી અને સંજયભાઈ વિગતથી આપણી વાત રજૂ કરશે. એટલે
भरा लोटा रो दिल को हंसी मिल गई तुम जो मिले जिंदगी मिल गई हमें पूछने वाला कोई न था तुम जो मिले हर खुशी मिल गई। આપણા મહેમાનોમાં શરદભાઈ આવ્યા છે. અમારા કાર્યકર્તા ભાઈઓને વિનંતી કરું કે મીનવાઇલ શરદભાઈને પણ આપણે અહીંયા સ્ટેજ ઉપર લઈ આવવા માટેની વિનંતી અને શ્રીપાલભાઈ દોશી. પરમ પૂજ્ય ગુરુ ભગવંતોના ચરણોમાં કોટી કોટી વંદના. મારા વાલા આત્મીય કલ્યાણ મિત્રો, પરમ પૂજ્ય ગુરુ ભગવંતે હમણાં જેમ કહ્યું તેમ આપણા શાસ્ત્રમાં બે તીર્થ વર્ણવ્યા છે, એક સ્થાવર તીર્થ અને એક જંગમ તીર્થ. જંગમ તીર્થ આપણા ગુરુ ભગવંતો અને ગુરુની ભગવંતો તેઓના વિહાર અર્થે આજના જમાનામાં જે અસલામતીના કારણો છે તેને નિવારવા આપ સૌ ઉત્સુક બન્યા છો. શેઠ આનંદજી કલ્યાણજી પેઢી જે સ્થાવર તીર્થો આપણા શાસનના શાશ્વતા તીર્થો જેનો વહીવટ સંભાળે છે, શેઠ આ પેઢી આપ સૌને આજે આહ્વાન આપે છે કે સૌ આપણે જેમ જંગમ તીર્થોની પણ સેવા કરીએ તેમ સ્થાવર તીર્થોની પણ સેવા માટે આપણે આપણો થોડો સમય આપીએ. અને આપ સૌ યુવાન ભાઈઓને આપ પેઢી આપને નિમંત્રણ આપે છે કે આપણે સૌ ભેગા મળીને આપણા તીર્થોની રક્ષા કરવાની જરૂરિયાત જેટલી ગુરુ ભગવંતોની પણ થઈ છે તેટલી જ આ તીર્થોની પણ અત્યારના જરૂર છે. અને આપ સૌની તાતી જરૂરિયાત હોવાથી વિશેષ માહિતી સંજયભાઈ ભાવનગરથી આવ્યા છે તેઓ આપશે. પણ મારે આપને કહેવું છે કે શાશ્વતા તીર્થ શેત્રુંજય, તે ઉપરાંત આપણું તીર્થ ગિરનારજી, તે ઉપરાંત રાજસ્થાનમાં આપણું તીર્થ રાણકપુરજી, આ સૌ તીર્થો માટે પેઢીએ સ્વયંસેવકની એક યોજના જાહેર કરી છે. કારણ કે આજે જે આપણા સૌ શ્રાવક ભાઈઓ મિત્રોથી જે ભગવાનની પૂજા થાય, આશાત્મા ન થાય, જયણા પડાય અને એક તે જે ભક્તિ થાય અને આપણા સંઘની પુણ્ય રાશિ વધે અને અંતે આપણે સૌ મોક્ષગામી બનીએ તે હેતુથી પેઢીએ આપ સૌને નિમંત્રણ આપ્યું છે. તો આપ સૌ આ સ્વયંસેવક યોજનામાં જરૂરથી ભાગ લઈ અને પોતાના જીવનને પણ ધન્ય બનાવશો તેવી અમારી આશા છે. દેવનિકભાઈ, પૂજ્યશ્રીએ જે વાત કરી એ મુજબ અત્યારે તો કદાચ એવું બને કે આખું ગ્રુપ બાકીના બધા 8 મહિનાની સેવા લેવા તૈયાર છે. પણ ગ્રુપને એમ ચોક્કસ કહેવું પડે કે મહારાષ્ટ્ર, રાજસ્થાન અને બાકીના પ્રદેશોમાંથી પણ ઘણા બધાએ પોતાના ફોર્મ ઓલરેડી ભરી દીધા છે. આ પરમાત્માના શાસનને આપણે આપણા કેપ્ટનને બધા જ પોતાની રીતે જાણ કરી લેજો. વ્યવસ્થા ફોર્મ વગેરે મળી જશે અને એ યોજનાને સંજયભાઈ બહુ ઝડપથી આપણી આગળ રજૂ કરી દેશે. એ પહેલા ડોક્ટર શરણભાઈ ઠાકોર એ રીતે માલુભાઈ આવ્યા છે. માલુભાઈને લઈને પણ મુકેશભાઈ પટેલ कदम कदम पर बढ़ते जाए शासन की शान पर आगे बढ़ना लक्ष्य हमारा आगे हो तुम्हारा जय देवी शासन बोलो जय देवी शासन. અને હવે સંજયભાઈ આખી રૂપરેખા સમયની મર્યાદામાં ઝડપથી પરિપૂર્ણ કરો. કર્મસત્તા જીવને પીડવામાં માને છે, કર્મસત્તા જીવને પીડવામાં માને છે અને ધર્મસત્તા જીવને સુખી કરવામાં માને છે. આજે આપણે બધા નવલોય યુવાનો ગુજરાતના અનેક પ્રાંતોમાંથી, મહારાષ્ટ્રના અનેક પ્રાંતોમાંથી આજે આપણે પધાર્યા છીએ આ ધર્મસત્તાના ચરણોની અંદર બેસવા માટે. ધર્મસત્તાની શું તાકાત છે એમ વાત કરી સ્થાવર તીર્થ અને જંગમ તીર્થ, આ બે જે તીર્થો છે ને
એક સરસ મજાની વાત લખી છે, ઇતિહાસમાં મારું નામ રહી જાય. એની આપણે ઘણી આ જીવનમાં ઘણી બધી ખેવના આપણે રાખી, ઇતિહાસમાં મારું નામ રહી જાય. પણ આજે જે સાહેબજીએ વાત કરી, એક પરિવર્તનની જે વાત કરી છે ને, આજે આપણે એમ માનવાનું કે જીવનમાં મારા જીવનની અંદર જેને શાસ્ત્રનું નામ, પ્રભુનું નામ રહી જાય, એનો આજે આપણે ખેવના કરવા માટે આપણે બધા એકત્રિત થયા છીએ. શેઠ આણંદજી ગજાનજી પેઢી ઘણા સમયથી આપણા બધાની અંદર એક દુવિધા હતી. ગિરિરાજ શાશ્વત એવો શત્રુંજય તીર્થ ગિરિરાજ, અને ત્યાં આગળ વહીવટ જે ચાલી રહ્યો છે, નવટુક મોટી ટુક, ત્યાં આગળ કર્મચારી પૂજારીગણ પોતાની મનમાની કરે, પોતાની ઈચ્છા થાય તેવું કાર્ય કરે, પૂજા કરે ન કરે, આવા વિવાદો આપણા મનની અંદર સંશય પ્રમાણે હતા. અને પછી આણંદજી ગજાનજી પેઢીના ટ્રસ્ટીગણોએ વિચાર્યું આ વાત બરોબર છે, અને 2 વર્ષ પહેલા એને આહ્વાન આપ્યું ભારતભરના યુવાનોને કે ઓકે, તમારી વાત અમને પણ માન્ય છે, તમે જે કહો છો એ બરોબર છે, આવું કંઈક ચાલી રહ્યું છે, ગડબડ ચાલી રહી છે, આસાધનાઓ વધી રહી છે, એ આસાધના નિવારણ માટે આપણે બંને એટલે કે પેઢી અને યુવાનો, ભારતભરના યુવાનો બધા સાથે મળી કદમે કદમ મિલાવીને કામ કરીએ, અને જેથી કરીને 2 વર્ષનું એક રિઝલ્ટ મળ્યું છે આપણને. નવટુકના બધા જ પ્રતિમાઓ કારતક સુદ પૂનમથી આપણે આ યોજના શરૂ થાય, 8 મહિના ચાલે, 4 મહિના ચાતુર્માસમાં બંધ હોય, 8 મહિના આનંદથી આપણને આનંદ થાય વાતને સમજતા. 8 મહિના નવટુકના બધા જ પ્રતિમાઓ આપણા યુવાનોના હાથે પૂજિત થતા થઈ ગયા છે, અને એનું શ્રેય ભારતભરના દરેક સંઘોને મળશે, કારણ કે ભારતના ખૂણે ખૂણાના સંઘ આ યોજનાની અંદર જોડાયેલો છે. આજે મારે તમને કહેવું છે, એક સંક્ષિપ્તમાં ફક્ત 10 મિનિટમાં આખી જ રૂપરેખાને આપણે પરિપૂર્ણ કરવી છે. સાહેબે જે વાત કરી, આવવા જવાનું પોતાના સ્વયં ખર્ચે, ત્યાં રહેવાની જમવાની વ્યવસ્થા આપે, 30 જણનું એક ગ્રુપ, એક ટીમ, 3 દિવસ માટે મહિનામાં એની 10 ટીમ, 300 યુવાનો, એમ 8 મહિનામાં 2400 યુવાનો આપણે જરૂર છે. અને પહેલા વર્ષે 900 યુવાનોએ ભાગ લીધો, ગત વર્ષે 1850 યુવાનોએ ભાગ લીધો, અને સાહેબે આ વખતે વાત કરી દીધી છે 2400 આ વિહાર ગ્રુપના આનંદની વાત છે. પણ જે ગયા વર્ષે આવેલા હતા, ઓલરેડી 18 ટીમ આવી ચૂકેલી છે, 18 ટીમના ફોર્મ પેઢી ઉપર આવી ગયા છે, એમને એલોટમેન્ટ થઈ ગયું છે. હવે બસ ફક્ત આ વર્ષ માટે 84 ટીમ જોઈએ છે. એક બહુ મોટું આપણી પેઢી ચાલતી હોય, કોઈ મસ્ત મોટું આપણે મોલ સિસ્ટમમાં જે માની છે, મોલ સિસ્ટમ અત્યારે ચાલતી હોય, શેઠની હાજરી હોય નહીં, અને કર્મચારી કામ કરતા હોય, એ દુકાનનું એ પેઢીનું શું થાય? બસ એવું જ કંઈક અહીંયા આપણી આ ગિરિરાજ ઉપર થઈ રહ્યું. એક પણ શેઠ હાજર નહીં, એક પણ કાર્યકર હાજર નહીં, એક પણ ટ્રસ્ટી હાજર નહીં, અને નાની મોટી ગડબડો થતી હતી. અને આ 2 વર્ષનો સુધારો જોઈએ ને, ફક્ત યુવાનોની હાજરી, સાહેબ હું કહું, ફક્ત આપણા યુવાનોની હાજરીથી એટલી બધી આશાઓ દૂર થઈ ગઈ. એમને એક બિલ્લો આપવામાં આવે, બિલ્લો જોઈ તરત કર્મચારી પૂજારી સમયસર આવતા થઈ ગયા. ઘણી બધી ફરિયાદ એવી હતી નવટુકની અંદર, અમુક કર્મચારી એટલે કે પૂજારી આપણા જિનાલયના બહાર જે પરિસર હોય એની અંદર માતૃ અને ઠલ્લો પણ કરતા હતા, એવી ફરિયાદો હતી. પણ છેલ્લા 1 વર્ષથી આવી એક પણ ફરિયાદ છે નહીં. કારણ કે આપણે બધા યુવાનો જાગૃત થઈ ગયા છીએ. મારી દરેકને વિનંતી છે, એક ટીમમાં 30 મેમ્બર, 30નું એક એવું ગ્રુપ, એવા 84 ગ્રુપો જોવે છે. ડ્રોમાં ડેટ નીકળે, એ ડેટની પહેલા આગલા દિવસે આવી જવાનું. ત્યાં આગળ ઓડિટોરિયમમાં પેઢી તરફથી સરસ મજાની રહેવાની વ્યવસ્થા અને જમવાની વ્યવસ્થા ત્યાં કરવામાં આવે છે. સાંજના સમયે મીટિંગ થાય. મીટિંગની અંદર ટોટલ 24 અલગ અલગ એલોટમેન્ટ આપણે આપવામાં આવેલા છે, 24 પોઈન્ટ આપણે મૂકવા નિયત કરવામાં આવેલા છે, જેની ઉપર કાર્યકર્તાએ સેવા આપવાની. ત્યાં બેસવાનું, સમજણ આપવામાં આવે. ત્યાં આગળ 2 સેવા કુંભ રાખવામાં આવ્યા હોય. જે 30 મેમ્બર આવેલા હોય એ બધાનું એક સેવા ગ્રુપમાં પોતાનું નામ હોય. એકદમ ટ્રાન્સપરન્સી આ કાર્ય થઈ રહ્યું છે.